સુરતની મોડેલ તાનિયાના આપઘાતના મામલે ઘટસ્ફોટ થયો છે તો તાનિયાના ફોનમાંથી આઈપીએલ ખેલાડી અભિષેક શર્માના ફોટા અને એકતરફી મેસેજ મળ્યા. પોલીસે ક્રિકેટરની ટેલિફોનિક પૂછપરછ કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયા સિંઘ નામની યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તો અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે મૃતક યુવતીના ફોનમાંથી આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, જેને લઈ પોલીસ દ્વારા આઈપીએલ ખેલાડીને પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવી શકે છે. જોકે હાલ તો પોલીસે યુવતીના મોબાઈલમાંથી મળેલો નંબર, ફોટા, મેસેજના આધારે આઈપીએલ ખેલાડી અભિષેક શર્માને ટેલિફોનિક સંપર્ક કરી આ મામલે જાણ કરી છે. મોડલનો જે આપઘાત છે એમાં કંઈક નવો વળાંક આવ્યો છે અને કઈ રીતની તપાસ ચાલી રહી છે? તારીખ 19/2/2024 રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની રામેશ્વર સિંહ, ઉંમર વર્ષ 53 નાઓએ રહે ઘર નંબર 702, હેપી એલિગન્સ, વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા, ઉંમર વર્ષ 29 નાની, કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે. જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે. સાહેબ, અત્યારે પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે. અભિષેક નામના વ્યક્તિ સાથે એનો સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે. અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે. સાહેબ, કોણ છે અભિષેક? કોણ છે એ તપાસ ચાલુ છે. સાહેબ, મોતનું કારણ એવું લાગે પ્રેમ પ્રકરણમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભર્યું? હજુ સુધી એવું ખુલ્યું નથી, પણ તપાસ ચાલુ છે અમારી. સાહેબ, આ યુવતી છે, શું વ્યવસાય શું હતો, શું કરતી હતી? યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે? હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે. હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી. કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે? ના, એ બાબતે નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.